શું તમને શર્ટ પહેરવામાં કે વાળ ઓળવામાં હાથ ઊંચો ન થતો હોય તો આ શું હોઈ શકે? ઘણા બધા લોકોને જે છે હાથ એકદમ જામ થઈ જાય છે, ઊંચો નથી થઈ શકતો, ખભાથી દુખાવો થાય છે અને એ પડખે સૂઈ નથી શકતા. મોટે ભાગે ડાયાબિટીસવાળા લોકોને આ પ્રોબ્લેમ બહુ જોવા મળે છે, જેને ફ્રોઝન શોલ્ડર કહેવામાં આવે છે. આયુર્વેદમાં અપબાહુક નામનો રોગ કહેવામાં આવ્યો છે અને આ અપબાહુક જે છે એ જો લાંબા સમય સુધી રહે તો ધીરે ધીરે તમારા ખભાના સાંધા વાયુ અને કફને કારણે સુકાવા માંડે છે અને પછી રોગ મટતો જ નથી ને કાયમને માટે પડખે સૂઈ નથી શકાતું. સાવચેત થવાની જરૂર એ છે કે આના માટે માત્ર ને માત્ર પેઇન કિલરથી કામ નહીં થઈ શકે. તમારે ફિઝિયોથેરાપી કરાવવાની જરૂર છે, સાથે આયુર્વેદના ઔષધો જેમ કે ધાન્વંતર તેલ, મહાવિષ ગર્ભ તેલનું માલિશ કરવાની જરૂર છે અને નાકમાં નિયમિત રૂપથી ગાયના ઘીના ટીપા નાખવાની જરૂર છે. એ સાથે જો તમને સુગર છે તો તમારે સુગર ખાસ કંટ્રોલ કરવાની જરૂર છે. જો આટલા સ્ટેપ લેશો તો ફ્રોઝન શોલ્ડર મટી જશે અને આગળ વધતો અટકી જશે. નહીતર સાવચેત નહીં રહીએ તો એવા કન્ડિશનમાં પહોંચશે કે જેમાં ઓપરેશનથી પણ ફાયદો ન થઈ શકે. કારણ કે તમારા સ્વાસ્થ્યની જવાબદારી અમારા ઉપર. સ્વસ્થ રહો, મસ્ત રહો.